ડેમો આવી જાય ને આપણને જગ્યા તો મળી જાય કેમ જગ્યા ડેમો આખી ઓલમોસ્ટ ખાલી અહીંયા જગ્યા દેખાય જ્યાં જગ્યા મળીને બેસી જવાની હોય હાલો જ્યાં આગળ હોય જગ્યા સારી હોય અહીંયા ગોતી બેસી જાય હાલો મળીએ હવે ક્યાંક બેસી તો શું કે મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં આવી ગયા છે નવો બ્લોગ લઈને. સવારમાં સુરત દાદાના દર્શન. આજે તડકો છે બાય ધ વે. આપણે સવારમાં જઈએ દુકાને. એમ એકચ્યુઅલી આજે છે સન્ડે ને કાલે છે મંડે, એટલે કે કાલે સોમવાર ને કાલે છે રક્ષાબંધન. તો પહેલાં મારા તરફથી તો બધાને, મારા ને મારા પરિવાર લોકો તરફથી તમને લોકોને બધાને રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના. ને આજે અમારે સન્ડે ફૂલ ડે છે કેમ કે કાલે રક્ષાબંધન છે, તો એના માટે અત્યારે તો ઘરે જઈશ, સોરી દુકાને જઈશ. બાકી કામ ચાલુ કંઈક બને, આઈ થિંક રોડ બને, બાકી તો અહીંયા શું બને. તો હવે સવારમાં દુકાન જઈ, હાલો મળી દુકાને. ભાઈ ફાઇનલી દુકાને પહોંચી ગઈ ને પ્રાર્થના ચાલુ, તો પ્રાર્થનામાં જઈએ બધા. હાલો તો પ્રાર્થના કરી કઈ મળી. તે ટાઈમ થઈ ગયો, નીકળી ગયો જમવું ને હાલીને જવાનું હોય. તો હાલીને જવાનું ને થોડુંક દુઃખ થાય યાર, હાલીને તડકો લાગે, બીજું તો કાંઈ ફેર ન પડે આપણને. કેમ કે હું સ્કીન મારી કાળી પડી છે, સમજી શકો તમે. ને હવે ઓલો માઇકમાં વોઇસ કેવું આવતો તો કોમેન્ટ કરી દેજો. જો એ માઇક કમ્પ્લીટ હશે તો આપણે એ માઇકનો કમ્પ્લીટ કરી નાખીએ ન્યૂ એડિટ વન મોર. તો કેવું હોય એ કહી દેજો કોમેન્ટ. બાકી હવે જઈ જમવા, હાલો મળી ડાયરેક્ટ ઘરે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગઈ. તડકો હોય બહુ, શું કરે, ગરમી થાય છે. ઘરે પહોંચ્યા, હાથ પગ ધોવાનો હોય, જમી લેશે કેમ કે એક કામ છે. એકચ્યુઅલીમાં આપણે ગયા છીએ સામે, મને તમને કંઈ ખબર છે. હા, ઘરે મારી ભાણીઓ આવી ગઈ છે, સરપ્રાઈઝ દેશે મને. હા એમ નો કલાય સમજો. કઈ દાકા કઈ દાકા દે તને શું થયું? મોહબી કો મને ધક્કો માર્યો. હાય શું તું કઈ દે દીકા? હાલો તો હવે ખાઈ લે ભાઈ. તમે અત્યારે જમવા બને હોય ભાત બટેકાનું શાક રોટલી હોતી. આવો કોણ બોલે? કાં ના. હાલો તો હવે ખાઈ લે, મળી નહીં. તો ભાઈ ટાઈમ થઈ ગયો એટલે ઝાંસી સળ બહુ જમી લીધું. હવે પાછા દુકાન ફેરા. એમાં એકચ્યુઅલીમાં આજે રવિવાર છે ને પાછો તોય દુકાન જાય કેમ કે કાલે છે રક્ષાબંધન, એટલે આજે ફૂલ ડે છે. તો જઈ દુકાને, તડકો લાગે. હાલો ડાયરેક્ટ દુકાને પહોંચતા. તો ભાઈ ફાઇનલી દુકાને પાછા પહોંચી ગઈ. અને એમાં અત્યારે હવે કામ બામ હશે બતાવશું. તો આજે સાંજે વહેલું જવાનું કેમ કે બહાર જવાનું. હાલો તો હવે મળી નિરાતે. તો ભાઈ ફાઇનલી આપણે ટાઈમ થઈ ગયો, એટલે ટૂંકમાં ટાઈમ તો હજી નથી પણ આપણે વહેલા નીકળી ગયા કેમ કે આપણે જવાનું તો બોટાદ. અને આપણે ગિફ્ટ પણ લઈ લીધી છે કેમ કે રક્ષાબંધન છે. રક્ષાબંધનની ગિફ્ટ તો લેવું જ પડે, એના માટે ગિફ્ટ પણ લઈ લીધી છે બેન માટે. એ શું છે કે તમને આગળ ખબર પડશે. બાકી અત્યારે તો હું જાઉં છું બોટાદ કેમ કે મારે બેનને તેડવા જવાનું છે. કાલે રક્ષાબંધન છે એના માટે. તો આ તમે વ્લોગ જોવો એ દિવસે રક્ષાબંધન હશે. તો સવારે તો વિશ કર્યું પણ પાછી એક વાત તમને ને તમારા પરિવાર લોકોને, મારા ને મારા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના. બાકી અત્યારે તો ઘરે જશું. હવે થોડુંક ધ્યાન રાખવું જોઈએ ભાઈ, ફૂટી જાય એવી વસ્તુ. જોકે ગાડી ભાઈને કપ જ છે એ તો કાલે ખોલશે એટલે જોઈ લે. ભાઈ તો અત્યારે હવે ઘરે જઈ, આજે ટૂંકમાં વહેલા જાય. બાકી હાલ હવે ઘરે જાય ડાયરેક્ટ ઘરે ભેગા થાય કેમ કે અહીંયા અવાજ હવે હરખો નહીં આવે મારો. તો ભાઈ ફાઇનલી દુકાનેથી ઘરે પહોંચી ગયા. હવે ખાવકા નાહી તો નીકળજો કેમ કે ઓલમોસ્ટ 7:30 થઈ ગયા. મારે ડેમોનું થયું મોડું. તો ખાવકા આપણી ધનનું રેડી, તો ખાવકા નાહી તો મળી ગયા. તો ભાઈ ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયું. હે હા હાલો ભાઈ ફાઇનલી નીકળી ગયા. ભાઈ સાહેબ મોડું થઈ ગયું ને એમાં મારી ટોપી રહી ગઈ ઘરે. ખબર નહીં કે અરે સોરી ઘરે નહીં, ટોપી ભૂલાઈ ગઈ દુકાને. ઉતાવળમાં નીકળતો હતો તો ટોપી દુકાને ભૂલાઈ ગઈ. મોડું થઈ ગયું, ગાડી આવી ગઈ. બાકી એમાં ગિફ્ટ છે ભાઈ. યાર ભાવકા જવું જોઈએ, નકર તો વળી લોચા થાય કેમ કે ગાડી તો ઉપડી જાય ભાઈ. લોચા હાઈલા રાખે થોડા ઘણા. આજે નીકળવામાં મોડું થઈ ગયું દુકાને, ખબર નહીં. હું થોડોક કામમાં હતો ને ગિફ્ટ પેકિંગનું હતું એના માટે તો મારે મોડું થઈ ગયું. નકર તો હું અત્યારે નકર તો હું કેવું
પ્રોબ્લેમ. અવાજ હરખો આવતો હોય કે નહીં ખબર નહીં, કેમ કે હવે અહીંયા ઘઉં ઘાટા છે એટલે હું ઓલું માઇક લઈ આવતો હતો બટ ન લઈ આવ્યો. હવે જઈ સ્ટેશનમાં આવી ગયા. રાષ્ટ્રીય ધ્વજ ભાઈ લહેરાયેલો છે. બાકી હવે ઘાવઘા જાય ડેમો આવી ગયો છે એકચ્યુઅલીમાં, કેમ કે મારે થઈ ગયું મોડું. તમે કહેતા હશો ઘડીક કંઈ મોડું કરે, સોરી ભાઈ, થોડુંક ચલાવી લ્યો. બાકી જઈ હાલો ઘાવઘા ડેમોમાં બેસી જાય, મળીએ હમણાં. ભાઈ ફાઇનલી ડેમો આવી જાય ને આપણને જગ્યા તો મળી જાય, કેમ કે અત્યારે ડેમો આખી ઓલમોસ્ટ ખાલી છે. અહીંયા જગ્યા દેખાય, જ્યાં જગ્યા મળે બેસી જવાની. હાલો ત્યાં આગળ જોઈ જગ્યા સારી હોય અહીંયા ગોતી બેસી જાય. હાલો મળીએ હવે ક્યાંક બેસી. ફાઇનલી ભાઈ જગ્યા પણ મળી ગઈ. હજી તો થોડોક ટાઈમ છે, જો ટાઈમ દેખાતો હોય તો 9:45 એટલે ટૂંકમાં પછી 7:45 થયા, 7:45. ગરમી તો બહુ થાય, એમાં એક તો નાઈ આવ્યો એટલે થોડા વધારે લોકો કીધું કાંઈ નથી. હાલો તો બાકી કેવું લાગે આખું જોડી, આ તમને ખ્યાલ જ છે. બ્લુ પેન્ટ એન્ડ બ્લેક શૂઝ અને ધીસ વન શૂઝ નવા છે, ઓગી. હાલો હવે ખાવા જાય વાંકાનેર, મળી ભાઈ વાંકાનેર જાય. તો ભાઈ ફાઇનલી વાંકાનેરમાં પહોંચી ગયા છીએ. અત્યારે જઈએ આપણા ઘરે, હાલીને જવાનું તો ખાવા તો ઘરે પહોંચી જાય. હજી પહોંચ્યા જ ડેમોમાં ઘરે જઈને થોડુંક ફરાળ કરી લઈશી, વેફર ખાઈ લઈ પછી જાશી. અત્યારે એકચ્યુઅલીમાં એવું હોય કેમેરા હું જોવા એવું નથી, કેમ કે નકર પડાયું પાટા ટપવું શું કરવું હવે તો જાય ઘરે. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા. કે ભાઈ વાંકાનેર સ્ટેશનમાં પહોંચી ગયા ફાઇનલી. સ્ટેશનની રાહ જોઈ ગાડીની. એકચ્યુઅલીમાં હવે આના પછી આપણી ગાડી આવશે. ફાટક એકચ્યુઅલીમાંથી ખુલ્લી દેખાય તો, બાકી હવે આના પછી આપણી ટ્રેન આવશે. હવે આપણી ટ્રેન આવે એટલે આપણે એનામાં બેસીને વહી જવાનું બોટલ. હાલો ભાઈ ડાયરેક્ટ ગાડીમાં બેસવાનું.